આપણે એને નિરંજનને ભગવાન નથી કહેતા. તો જે વસ્તુ જ્યાં છે એને એના મહિમાથી સમજાવવું જોઈએ. એટલે અચરતબા કહે છે અહીંયા કે આજે મંગલાચરણનો અર્થ એ છે કે મંગલ આચરણની ગતિ કેવી રીતે કરવી. જે હું જ્યાંથી આવ્યો છું ત્યાં સુધી પહોંચવાની ગતિ, એટલે પહેલો કણ કયો અને તમારો કણ કયો કે જે અમને અડે તો અમે છે આ બધું જ ભૂલી, આ જગતના બધા જ કણોને ભૂલી અને દિવ્ય કણો અમારા થઈ જાય, અમે પણ અમારા સ્વરૂપે, મૂળ સ્વરૂપે, અંશના સ્વરૂપે થઈ જાય એવો ગોળ પાર્ટિકલ કયો છે કે આટલો ગોળ પાર્ટિકલ નિરંજનને કહે છે. આપણે તેનાથી મોટું કંઈક નામ પાડવું પડે. હવે આ લોકો સંશોધનમાં જ્યારે આવે ત્યારે મોટું સંશોધન અત્યારે તો ગોળ પાર્ટિકલનું કહેવાય છે, ક્વોન્ટમ અને ગોળ પાર્ટિકલ. અત્યારનું નવું સંશોધન છે દુનિયાનું કે ભગવાનનો પાર્ટિકલ છે એમ કે. આપણે તો ભગવાનનો જે પાર્ટિકલ છે એ નિરંજનને ભગવાન કહે છે, આપણે એને નિરંજનને ભગવાન નથી કહેતા. આપણે જે આપણું સ્વરૂપ બનાવ્યું છે કેવલ કરતા એને ભગવાન કહે છે. આ બે વચ્ચેની વાત અહીંયા કરી. હવે આપણે 19મી ચોપાઈથી આગળ હાલીએ. એટલે મેં તમને અહીંયા ભાલ તિલકની થોડીક વાત કરી. ભાલ તિલક વિશે વધારે તમારે જોવું હશે તો પછી મારે આગળ આ લખેલું છે, માં આગળ એ છે, અને એ તમને મોકલી દેશે કે કઈ કઈ જગ્યાએ કઈ ચોપાઈમાં કઈ રીતે ભાલ તિલકનું વર્ણન કર્યું છે. અને કોઈ એમ વાંચે ને કે બીજા બધા મનમુખિયા છે અને બીજા બધા તિલક છે એ કેવલ કરતાને ચોર છે એવું કે તે આપને ઘા વાગે. અરે બીજા બધાને તમે ચોર કહો તમે કઈ હાચા? આપને એવું થાય ને મનની અંદર કે તમે બીજાને ચોર કહો છો, તમારે એટલે જે નથી સમજી શકતા વાતને વિજ્ઞાનની રીતે, એના તિલકની મહિમાને નથી સમજી શકતા, એ લોકોને આ બધું જ દુઃખ લાગશે. અને કે મારી વાત હું સાચી કરું છું પણ એ મારી વાતને નહીં સમજી શકે એટલે દુઃખ લાગશે કે, અને મારી વાતને સમજશે એવા જે અંશો હશે એ પોતાના સ્વરૂપે થઈ જશે, એ આ જગતમાં ભટકશે નહીં.